હેલો ફ્રેન્ડ, હું તમારો ભાઈ મિત્ર યુવરાજ માંજરિયા. આપશો મારા રામ નામ અને જય માતા. આ તો બ્રહ્મચર્યનો છે 28મો દિવસ, 28મો દિવસ. તો અત્યારમાં વાયદા છે, તમને બતાવી દઉં ફોનમાં. પાંચ ને 7 11 માર્ચ તમે જોઈ શકો છો. તો વર્કઆઉટ ચાલુ કરી દઈએ ત્યારે પાછા મળીએ. અને સવારે ઉઠી ત્યારે પહેલાં લોટો પાણી પીવાનું, એક આખો લોટો પાણી પીવાનું, પછી વર્કઆઉટ ચાલુ કરવાનું. અત્યારે શું ફ્રેશ થઈ ગઈ. ફ્રેન્ડ્સ, વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું. અને સ્ટેન્ડ હું આ રીતે રાખું છું ફોનનું. ખીમબેન જુઓ તમે, અહીંયા રખડે છે. તો સારું, ચાલો રનિંગ કરી લઈએ થોડું. તો આપણે રનિંગ કરી લીધું અને સોસાયટીમાં હું જ્યાં રનિંગ કરવા જાઉં ને મારી પાછળ ખીમબેન આવે, એમનું ખીમબેન પાડ્યું છે. અને તો સારું, ચાલો હવે આપણે સ્નાન કરી લઈએ, પછી દીવાબત્તી કરીને જગ્યામાં જઈશું નાસ્તો વાસ્તો કરી. તો ફ્રેન્ડ્સ, આપણે તૈયાર થઈ ગયા અને મારા પપ્પા લેવા એક નવું બેગ લેધરનું. અને કાલે હેલ્મેટ મંગાવ્યું હતું, બતાવું તમને. એ પણ એક નંબર છે, જોરદાર. અંદર ચશ્માવાળું છે. તો આપણે કારણ કે સેફટી માટે તો પહેલાં તો સેફટી જ હોય, આપણી ફર્સ્ટ પ્રાયોરિટી એને દેવાની હોય, કારણ કે પછી તો આપણે બધું કામ કરીએ છીએ. હવે છે ને આપણે જગ્યામાં દર્શન કરતા હોઈએ ને, હનુમાનજી મંદિર દર્શન કરી પછી ઘરે આપણે દીવાબત્તી કરીને આપણે ઓફિસે વયા જઈશું. તો સારું, ચાલો. અને આ છે તમને કીધું ન કીધા, બ્રહ્મચર્યનો 27મો દિવસ છે. તારીખ કઈ છે? 11 તારીખ છે ને. 27મો નહીં, પણ આ 28મો દિવસ હશે લગભગ. કારણ કે ફેબ્રુઆરીમાં મેં 12 તારીખે સ્ટાર્ટ કર્યું હતું, 11 તારીખ થઈ એટલે 28 અને 28 મહિનો હતો, એટલે લગભગ 27 ને 28મો દિવસ હશે આજે. હાલો ને જોઈને કહું પાછો. તો ફ્રેન્ડ્સ, આપણે પરોઠા અને ચા નાસ્તામાં છે અત્યારે. તો સારું, ચાલો નિરાતે નાસ્તો કરીને ડાયરેક્ટ ઓફિસે મળીએ.
તો ફ્રેન્ડ્સ આપણે હેલ્મેટ આમ જો કંઈ ઘટે ને એવું છે. અને ચાલો હવે આપણે ઓફિસે નીકળવી, ટાઈમ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ નાનજી બાપા માવો તોડે છે, માવો બનાવે છે. આપણે માવો ખાતા નથી એટલે તો ખોટી આપણે ટાઈમ ન કરે ન કરતો કે આલ્યો મારા જો માવો થોડો કા. તો સારું ચાલો આ કામમાં બધું પતાવી લઈએ અને પછી પાછા રવાના થઈ જાય. આજે કંઈ જગસુભાઈ આવ્યા નહીં, ક્યાં આવી ગયા છે? બોલાવો પછી કાંઈ વાંધો નહીં, એવું કાંઈ ના. તો ફ્રેન્ડ્સ હવે આપણે બધું એડિટિંગ થઈ ગયું અને વિડીયો પણ મારો આવી ગયો છે. અને હવે અત્યારે જવાનું છે મામાના ઘરે, મહેમાન એવા છે તો મૂકવા જવાનું છે. તો સારું ચાલો મામાના ઘરે આટો મારતા આવીએ બારને અને કડીક વાડીએ બેસશું મામા સાથે. તો ફ્રેન્ડ્સ આપણે મામાના ઘરે જઈ આવ્યા, પાછા વહી આવ્યા ઘરે. તો બધું કામ પતાવી લઈએ ને થોડુંક વાંચવાનું છે તો વાંચી લઈએ. અને આ વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી જણાવજો ને કોમેન્ટ સારી કરજો. તો સારું ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આપશો ને જય માતાજી ને રામ રામ.